તો 14 જાન્યુઆરી 2026 થી આગામી 1 મહિના સુધી ઉત્તરાયણથી લઈ અને આગામી 1 મહિનો તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ એટલે કે મેષ રાશિની. મેષ રાશિના જાતકો માટે તમારા 5મા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા 10મા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારા બાળકો માટે પ્રગતિ અને સૌભાગ્ય આપવાવાળું સાબિત થશે. તમારા કરિયરમાં તમે તમારી મહેનત દ્વારા પ્રગતિના માર્ગ ઉપર આગળ વધશો અને આનાથી પ્રમોશનની તકો ઊભી થશે. વ્યવસાયમાં સંકળાયેલા લોકોને સારો નફો જોવા મળશે અને તમે તમારા હરીફો માટે એક મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવશો. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે યાદગાર ક્ષણો વિતાવશો. વધુમાં તમારા સંબંધો ભાવનાત્મક રીતે મજબૂત બનશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે ઉર્જાવાન અને ઉત્સાહથી ભરપૂર રહેશો, જે તમને સારું પણ લાગશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, વૃષભ રાશિની. વૃષભ રાશિના લોકો માટે તમારા 4થા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા 9મા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારા પિતા અને વડીલો સાથેના સંબંધોમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. કારકિર્દીની વાત કરવામાં આવે તો આ જાતકોને તેમના કાર્યોમાં સફળતા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, જે તણાવનું કારણ બની શકે છે. સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન તમારું નાણાકીય જીવન થોડું અનિશ્ચિત બની શકે છે, કારણ કે તમને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં તમને તમારા સ્પર્ધકો તરફથી હારનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ બની રહી છે. તમારા પ્રેમ જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથેના સંબંધોમાં અહંકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જે તમારા અયોગ્ય વર્તનનું પરિણામ હોઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તમારા પગમાં જડતાની ફરિયાદ કરી શકો છો. સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું જરૂરી છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો સૂર્ય તમારા 3જા ભાવના સ્વામી છે અને હવે તમારા 8મા ભાવમાં ગોચર કરવાના છે. તેથી મકર રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારી પ્રગતિ ધીમી પડી શકે છે અને ખુશીઓનો અભાવ આવી શકે છે. વધુમાં તમને બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કરિયરની વાત કરીએ તો આ જાતકોને પ્રગતિ અને સફળતાના માર્ગમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. કામનું દબાણ વધી શકે છે. વ્યવસાયમાં નુકસાન થવાની પણ શક્યતાઓ બની રહી છે, જે વ્યવસાયિક ભાગીદારો સાથેના તમારા સંબંધોને નબળા બનાવી શકે છે. નાણાકીય ઉતાર ચઢાવ અપેક્ષિત છે અને આનાથી નાણાકીય નુકસાન થઈ શકે છે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં તણાવ રહેવાની શક્યતા છે અને પરિણામે તમારા સંબંધોમાં ખુશી અને સંતુલન જાળવવામાં મુશ્કેલી પડી શકે છે. તમારે સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારામાં ઉર્જા અને આત્મવિશ્વાસ બંનેનો અભાવ આ સમય અવધિમાં આવી શકે છે, જે તણાવ તરફ તમને દોરી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે તમારા 2જા ભાવના સ્વામી સૂર્ય તમારા 7મા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે તમારું ધ્યાન તમારા પરિવાર અને તેની પ્રગતિ પર રહેશે. તમારા કારકિર્દીથી લઈ અને તમારી ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. વધુમાં જોઈએ તો તમારા કાર્યભાર વધી શકે છે. નાણાકીય બાબતોને કારણે તમને નુકસાન થઈ શકે છે, જેના કારણે બચત કરવી મુશ્કેલ બની શકે છે. વ્યવસાયની વાત કરીએ તો મકર રાશિમાં સૂર્યના ગોચર ખરાબ વ્યવસાય સંચાલનને કારણે તમને નફો ગુમાવવાની શક્યતાઓ બતાવી રહ્યું છે. તમારા પ્રેમ જીવનમાં તમારા સંબંધોમાં પ્રેમ અને સુમેળનો અભાવ આવી શકે છે. કદાચ અહંકારને કારણે આવું થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો આ જાતકોને તેમના જીવનસાથીના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચવા પડી શકે છે. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો માટે તમારા લગ્નના સ્વામી સૂર્ય હવે તમારા 6ઠા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારા જીવનમાં ખૂબ જ ઓછા પ્રયત્નો સાથે પ્રગતિ અને સફળતા લાવશે. તમને તમારા કરિયરમાં નવી નોકરીની તકો મળી શકે છે, જે તમારી સેવાની ભાવના અને તમારા કામ પ્રત્યે સમર્પણને વધારશે. તમારા ઉપરી અધિકારીઓ તમારી મહેનત અને સમર્પણથી પ્રભાવિત થશે અને તમને પ્રશંસા મળશે. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યના ગોચર દરમિયાન તમને નોંધપાત્ર નફો થશે, જેનાથી તમે આરામ અને વૈભવી જીવન જીવી શકશો. આ જાતકોને નવા વ્યાવસાયિક તકો પણ મળશે, જેનાથી નફામાં વધારો થશે
તેમની નાણાકીય સ્થિતિ પણ મજબૂત રહેશે અને નાણાકીય લાભની સંભાવના વધારે રહેશે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવન સાથી પ્રત્યે વફાદાર અને સમર્પિત રહેશો. તમારું સ્વાસ્થ્ય પણ આ સમય અવધિમાં એકંદરે સારું રહેશે, જે તમારી આંતરિક હિંમત અને દ્રઢ નિશ્ચયનું પરિણામ હશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે સૂર્ય તમારા 12મા ભાવ પર શાસન કરે છે અને તમારા 5મા ભાવમાં હવે પ્રવેશ કરવાના છે. સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન તમારું ધ્યાન તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા અને જીવનનો આનંદ માણવા પર રહેશે. આ વ્યક્તિઓ સટ્ટાબાજી અને વેપારમાં રસ ધરાવતા હશે. જોકે તમારા બાળકોની પ્રગતિ ચિંતાનું કારણ આ સમય અવધિમાં બની શકે છે. કારકિર્દીની બાબતમાં જોઈએ તો સૌર ગોચર દરમિયાન નોંધપાત્ર પ્રગતિની આશા ઓછી છે, જેના કારણે તમારા કામથી અસંતોષ થઈ શકે છે. વધુમાં આ વ્યક્તિઓ સારી નોકરીની તકોની શોધમાં નોકરી બદલવાનું પણ વિચારી શકે છે. વધુમાં જોઈએ તો કન્યા રાશિના લોકોને સૂર્ય ગોચર દરમિયાન ઓછો નફો અને વ્યવસાયમાં વધુ નુકસાન થવાની પણ સંભાવનાઓ છે. તમારા પ્રેમ જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવન સાથી વચ્ચે વિશ્વાસનો અભાવ આવી શકે છે, જે અંતર અને અસંતોષ તરફ દોરી શકે છે. જ્યારે સ્વાસ્થ્યની વાત આવે ત્યારે તમે તમારા બાળકોના સ્વાસ્થ્ય અને પ્રગતિ વિશે ચિંતિત આ સમય અવધિમાં થઈ શકો છો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે તમારા 11મા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા 4થા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. પરિણામે સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારા સુખ સુવિધાઓ અને વૈભવમાં વધારો કરાવશે. વધુમાં તમને મિલકત દ્વારા સંપત્તિ મેળવવાની તક પણ મળશે. આ જાતકોને તેમના પ્રયાસો સફળ થશે અને તેઓ તેમના કરિયરમાં ખુશીના ક્ષણોનો અનુભવ કરી શકશે. પરિણામે તેઓ તેમની નોકરીમાં આગળ વધવાની શક્યતાઓ છે. સૂર્યના ગોચર દરમિયાન વ્યવસાયમાં નોંધપાત્ર નફો થશે. તેમના નાણાકીય જીવનમાં આ વ્યક્તિઓને સરેરાશ નફો થશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. અંગત જીવનની દ્રષ્ટિએ જોઈએ તો તમારા જીવન સાથી સાથેના સંબંધો સામાન્ય રહેશે, પરંતુ પરસ્પર સમજણનો અભાવ આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારે તમારી માતાના સ્વાસ્થ્ય ઉપર પૈસા ખર્ચવા પડી શકે છે, જે ચિંતાનું કારણ બની શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય તમારા 10મા ભાવના સ્વામી છે અને હવે તમારા 3જા ભાવમાં પ્રવેશ કરશે. પરિણામે સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન તમારું ધ્યાન વ્યક્તિગત મુદ્દાઓ ઉપર રહેશે અને તમે તમારી જાતને ઘણા પ્રયત્નો કરતા જોઈ શકો છો. કારકિર્દીની વાત કરીએ તો સૂર્યના ગોચર દરમિયાન તમારે ઘણી મુસાફરી કરવી પડી શકે છે, તેથી તમારું ધ્યાન મુસાફરી પર રહેશે. તમને નવી નોકરીની તકો પણ મળી શકે છે. વ્યવસાયમાં તમે નવા વિચારો અથવા વ્યૂહરચનાઓ સાથે આગળ વધશો, જે તમને લાભદાયી રહેશે. મકર રાશિમાં સૂર્યના ગોચર તમારા નાણાકીય જીવન માટે અનુકૂળ રહેશે, કારણ કે આ સમય દરમિયાન તમે પૈસા કમાઈ શકશો અને પૈસા બચાવી પણ શકશો. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી પ્રત્યે તમારું વર્તન ખૂબ સારું રહેશે અને તેથી તમારા સંબંધો ખુશીઓથી ભરેલા રહેશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે સારા સ્વાસ્થ્યમાં રહેશો અને ખુશહાલ પણ દેખાશો. વધુમાં તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો આ સમય અવધિમાં કરવો પડશે નહીં. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિથી. ધનુ રાશિના જાતકોની કુંડળીમાં તમારા 9મા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા 2જા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે સૂર્યના મકર રાશિમાં ગોચર દરમિયાન તમને દરેક પગલા પર તમારા પિતાનો સાથ મળશે. તમને નસીબ પણ તમારા પક્ષમાં રહેશે. તમારી કારકિર્દીમાં તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમારી મહેનત અને સમર્પણ માટે પ્રશંસા મળશે. વધુમાં પ્રમોશનની શક્યતાઓ પણ છે. તમે વ્યવસાયમાં નફો જોઈ શકશો અને એક પ્રબળ સ્પર્ધક તરીકે ઉભરી આવશો. નાણાકીય રીતે જોઈએ તો તમે વધુ પૈસા કમાઈ શકશો, જે પૂર્વજોની મિલકત દ્વારા આવશે. તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે ખુશ રહેશો, જે તમારી મજબૂત પરસ્પર સમજણનું પરિણામ છે. સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો આ જાતકો હિંમતથી ભરેલા રહેશે, જે સારા સ્વાસ્થ્યની ખાતરી કરશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. મકર રાશિના જાતકો માટે તમારા 8મા ભાવના સ્વામી સૂર્ય હવે તમારી રાશિમાં જ એટલે કે તમારા લગ્ન ભાવમાં પ્રવેશ કરવાના છે. પરિણામે મકર રાશિના જાતકોને પૂર્વજોની મિલકત અને અણધાર્યા સ્ત્રોતો દ્વારા નાણાકીય લાભ થશે, જે તમને ઘણો આનંદ આપશે.
જો કે આ સમય દરમિયાન તમને કેટલીક અપ્રિય પરિસ્થિતિઓ અને સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે, જેને તમારે સમજદારીપૂર્વક સંભાળવાની જરૂરત પડશે. તમારા કરિયરની વાત કરીએ તો સંતોષનો અભાવે તમે નોકરી બદલવાનું વિચારી શકો છો. આ સમય દરમિયાન તમારો વ્યવસાય સામાન્ય રીતે આગળ વધશે, પરંતુ તમને પૂર્વજોની મિલકત અને સટ્ટાબાજીથી ફાયદો થઈ શકે છે. નાણાકીય નુકસાન થવાની શક્યતા છે, જે તમને તણાવનું કારણ બની શકે છે. તમારા અંગત જીવનમાં સમજણનો અભાવ તમારા જીવનસાથી સાથે દલીલો તરફ દોરી શકે છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમને ખભા અને ગરદનમાં દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે તમારા 7મા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા 12મા ભાવમાં ગોચર કરવાના છે. પરિણામે સૂર્યનું આ મકર રાશિમાં ગોચર તમારા સફળતાના માર્ગમાં અવરોધો લાવી શકે છે. તમારા કરિયરમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તમે અસંતુષ્ટ થઈ શકો છો. તમને નોકરીમાં ફેરફાર અથવા ટ્રાન્સફરનો પણ સામનો કરવો પડી શકે છે, જે તમને પસંદ ન પણ આવે. વ્યવસાયમાં તમને સ્પર્ધકો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, જેના પરિણામે નફો ઓછો થઈ શકે છે. નાણાકીય રીતે જોઈએ તો તમે વધુ પૈસા કમાઈ શકતા નથી. ભલે તમે પૈસા કમાવો, પણ તમે તેને બચાવી પણ શકતા નથી. તમારા અંગત જીવનમાં તમારા જીવનસાથીની નજરમાં તમારી છબી થોડી ખરાબ થઈ શકે છે, જે તમારા સંબંધોમાં તણાવ વધારી શકે છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે તમારા પગમાં દુખાવાથી પરેશાન આ સમય અવધિમાં થઈ શકો છો. હવે વાત કરીશું અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ. મીન રાશિની. મીન રાશિના જાતકોની કુંડળીમાં તમારા 6થા ભાવના સ્વામી સૂર્ય હવે તમારા 11મા ભાવમાં ગોચર કરવાના છે. મકર રાશિમાં સૂર્યનું ગોચર તમને તમારા પ્રયત્નો દ્વારા સફળતા અપાવશે. એનાથી તમે તમારી ક્ષમતાઓને સાબિત પણ કરી શકશો. વધુમાં તમે તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતાથી સંતુષ્ટ થશો. કારકિર્દીની વાત કરીએ તો તમને જીવનમાં લગભગ દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, ખાસ કરીને તમારી કારકિર્દીમાં. આ જાતકો ખૂબ જ મહત્વાકાંક્ષી હશે અને તેમના વ્યાવસાયિક જીવનમાં પોતાના એક અલગ ઓળખ પણ બનાવી શકશે. સૂર્યના ગોચર દરમિયાન તમે વ્યવસાયમાં નેતા તરીકે ઉભરી આવશો. તમે નવીન પદ્ધતિઓ દ્વારા તમારા સ્પર્ધકોને પાછળ છોડી શકશો. નાણાકીય રીતે જોઈએ તો તમે પૈસા કમાવાની સ્થિતિમાં આવશો અને આનાથી તમે પૈસા બચાવી પણ શકશો. તમારા અંગત જીવનમાં જોવામાં આવે તો તમે તમારા જીવનસાથી સાથે ખુશ અને પ્રામાણિક રહેશો, જેનાથી તમારા સંબંધો મજબૂત અને ખુશ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તમારી આંતરિક હિંમતને કારણે ફિટનેસ જાળવી શકશો.